आफ्टरनून દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જો કે આપણા બ્લોગ જે ના જતો હોય મજામાં જો તો અત્યારે આપણે આવી ગયા છે ઘરે હોટલે કામ પતાવીને પાછું સાંજે જવું છે હોટલે તો અત્યારે વાગી રહ્યા છે 12 ને આપણે સાંજે જવાનું છે ચાલીને વસાઈ ને છેલ્લો સોમવાર છે તો જઈએ ને કામ પૂરું નથી તો રહેજો આગળ ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો ફાઇનલી વાગી ગયા છે તો આપણે 12 વાગ્યાના સૂઈ ગયા હતા ને હમણાં ઉઠ્યા જસ્ટ ને લાઇટ હતી નહીં 1:30 વાગી ગયો છે અહીંયા ને લાઇટ ગુડ આફ્ટરનૂન ને લાઇટ તો હતી નહીં કરે તો આપણે નીકળી ગયા ઓલું મીઠાઈ લેવા મેં કીધું અત્યારે ટાઈમ સારો છે 2 વાગે છે ભાઈ અત્યારે અમે मतलब समझी सको छो 2 वागे मीठाई लेवा गया विचारो केम के मारे छे ने 3-3:30 वागे पाछू चालीने निकळवुं छे अने 5:30 वाग्यानी पहेला आपणे घरे आववुं छे एवुं आपणे प्लेनिंग में विचार्यो तो मैं अत्यारे मैं भाईने कीधुं के आपणे गाड़ी काढ ने आपणे जईए आगळ ने थोड़ुंक बेंकनुं काम छे तो पप्पा ने मम्मी आवे छे ने आ भीमराणा मोगलधाम मंदिर छे जो आपणे द्वारकाथी 17-18 किलोमीटर दूर छे अने મળીએ આગળ વ્લોગમાં નવા હોય તો વ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સામે દેખાય છે ટાટા કંપની છે આ પાછળનો રસ્તો છે તમને હું આગળથી બતાડીશ તો 2-3 કિલોમીટર દૂર છે ભીમરાણા ગામ તો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ આપણી જૂની નિશાળ છે જે આપણે સ્કૂલ 8મામાં આપણે અભ્યાસ કરતા હતા આ સ્કૂલમાં આ જે બિલ્ડિંગ દેખાય છે ને એ તો અમે હતા ત્યારે બનતી હતી ને અત્યારે હું આ ક્લાસમાં રહેતો જો આ સામે દેખાય ને અહીંયા હું मतलब अभ्यास करेलू है मारू अने सामे जे देखाशे ने दुकान यहाँ हूँ रोज आवीने बैठतो तो वेट करतो तो स्कूलनी कि क्यारे खुलशे ने अहींया मतलब अमारे फंक्शन वगैरह थता था ई आपणे तो आवी गया छे आपणे मीठापुर हाईवे पर बेट द्वारका जवानो रस्तो आवी गयो सीधो वही जवानुं मारा भाई टाटा कंपनी छे कॉमेंट में जय श्री हनुमान लखी नाखजो मारा वालीड़ाओ रेलवे स्टेशन बैंक ऑफ बरोड़ा विचार्યું તો 3 વાગે ફ્રી થઈ જાવ અહીંયા જ મારા 2:45 વાગી ગયા આપણે મીઠાપુરની બજારમાં તો આપણે મીઠાઈ લેવાતી છે तो बधाने खबर है कि आज छेल्लो सोमवार है ने भाई आपणे 5 सोमवार रह्या था ने छेल्ला सोमवारे आपणे मिठाई चढ़ाववानी है तो भाईए कीधुं कि चलो आगळ बजार में जईए तो अहींया आवी गया छे अत्यारे सूरज कराळीनी तो मीठापुरमां मैं क्यांय जोयुं नथी कि मिठाई क्यां मळे छे अने सामे छे कातराड माताजीनुं मंदिर तो कोमेंटमां जय कातराडमां लखी नाखजो हालो तो आपणे हवे आगळ जईए अने भाई ज्यां लई जाए आपणे एना पाछळ पाछळ पड्या जईए હવે જોઈએ હવે ક્યાં મળે છે તો અંદરથી તો કંઈ મળ્યું નહીં તો પછી બહાર નીકળી ગયા પાછા હવે જાય છે આગળ મીઠાઈ જોતપુરી જોઈએ અહીંયા મળી જાય તો આપણે આવી ગયા છે જોધપુરીમાં મીઠાઈ લેવા બધી અલગ અલગ બ્રાન્ડ છે જોઈ લો બધું ટોટલ વસ્તુ મળી જાય એવું છે જેમ તમારે લેવી હોય એમ જોઈ શકો છો કેક પણ મળે છે કેક મિત્રો ચોકલેટી જોઈ લો બધા હા તો કઈ ચોકલેટ છે કઈ ખબર નથી તો 200ની આપણે મિક્સમાં પરસાદી કરી લીધી છે ભાઈ પેક કરે છે ફાઇનલી આપણે પરસાદી લઈ લીધી છે નીકળી આગળ હજી કંઈક સામાન લેવાનું છે દુકાન ટાટા કંપનીના સીધા આવશો ને અને સુરત કરાડીમાં એન્ડમાં મૂકશો ને તો તમને આ જે જોધપુરનું જે છે સ્વીટ તમને મળી જાય તો હવે આપણે જઈ રહ્યા છે દુકાનનો સામાન લેવા આવે કંઈક દુકાનનું કંઈક સામાન લેવાનું છે તો એ લેતા આવીએ શું હોય હવે તો જોઈએ હવે આગળ તો પાછા ઈદ બજારમાં આવી ગયા છે હવે તો હવે આપણે મળીએ આગળ મિત્રો ફાઇનલી આપણે બધું કામ પતાવીને નીકળી ગયા છે ઘર સાઈડ હવે
અને સામાન લઈ લીધો છે આપણે. હવે જવાનું જ ઘરે છે, તો ઘરે જઈને ચા પાણી પીને આપણે વસાઈ નીકળી જવું ચાલવા. એટલે ફટાફટ પૂરું કરી નાખીએ, જલ્દી જઈએ હોટલે. બાકી ભાઈ શું આગળ બોલા રહી છે ખબર નહીં પડતી મને. મેં કીધું હવે બ્લોગ થોડો બનાવી લો. તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કોમેન્ટ કરી નાખજો. 4 વાગી ગયા છે અને આપણે હાલી જવાનું તો હશે. ફટાફટ પાછું રિટર્ન આવ્યું ગાઈસ તો 4:30 5 વાગી ગયા. ફટાફટ કામ પતાવી નીકળીએ. ગુડ આફ્ટરનૂન મિત્રો. તો ઓલમોસ્ટ આપણે રસ્તો પાર કરી દીધો છે. હવે ખાલી 3 કિલો બાકી, 3 કિલોમીટર દૂર છે આપણે વસઈથી. ધીરે ધીરે પડ્યા જઈએ, જોઈએ આગળ. હજી પછી ઘરેથી ફોન કરવાનો કેમ કે આજે છેલ્લો સોમવાર છે તો મીઠાઈને ચડાવવાનું છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મળીએ આગળ. તો ઓલમોસ્ટ હું તો વસાઈ 1 કિલોમીટર દૂર છે. હવે હું તો પહોંચી ગયો છું, પણ હજી મમ્મી ને પપ્પાને ભાઈને કોઈ આવ્યું નથી. તો કોલ જલ્દી કરવો જોઈએ મારે એને. અને બીજું એ કે આપણે આજે ફેરે મતલબ નારિયેલને મતલબ એ કંઈ લેવાનું નથી. પપ્પાએ એમ કીધું કે ખાલી તમે જાઓ તો હું લેતો આવીશ. તો આપણે એની વાટ જોશું ને પછી લઈ આવશે ને પછી આપણે ચડાવશું ને પછી ફ્રી થશું. ફાઇનલી મંદિરેથી ફ્રી થઈ ગયા. ભાઈ આ કૂતરા છે કે મારી પાછળ જ પાછળ ફરે છે, પાછળ જોઈ શકો છો ને. કેમ કે એ લોકોને ખાવું છે મીઠાઈ. અને ભાઈ એમાં એવું છે કે મેં એને એક પીસ તો આપ્યું, પણ તો એ પાછળ આવે છે. હવે શું કરવું એ લોકોનું મને એ નથી ખબર પડતી. જો હવે એ ઓલાને આવવા નથી દેતો બાજુમાં, તો પછી હું ગમે કંઈ ફટાફટ ચડી ગયો ને દાદાના દર્શન કરીને નીકળી ગયા આગળ. બિસ્કિટ લઈ લીધી ભાઈ, એના માટે લીધી કંઈ ખબર નથી. જોઈએ આગળ. લગભગ તો કૂતરા માટે લીધી, બે જે કૂતરા જોઈએ એના માટે નાનકડા છે. તો જોઈએ આગળ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. તો ફાઇનલી આપણે બિસ્કિટના પેકેટ ખરાવી દીધા કૂતરાઓને. 3 જ છે, પણ 4 છે. એમ તો 4 થી 5 છે, પણ અત્યારે 3 જ દેખાય છે. લગભગ 1-2 અંદર વયા ગયા હશે. તો વિડીયો કેવો લાગ્યો મારો? વિડીયો મસ્ત લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો. બાકી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને થોડોક સપોર્ટ દો એટલે પછી વાંધો ના આવે. પછી આપણે ડેલી બ્લોગ ધીરે ધીરે ચાલુ કરી દઈએ એમ. મળીએ આગળના બ્લોગમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આગળ. દ્વારકાધીશ, જય શ્રી રામ.